તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપણો આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં આગાહી અનુસાર ચારો દિશા તરફ ચોમાસું જામ્યું હોય તેવા વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। અમુક ભાગોમાં તો ગાજવીજ અને કડાકા ભડાકા સાથે અતિ ભારે તોફાન સાથે અને અમુક ભાગોમાં તો વાવાઝોડાના પવનો ફૂંકાયા છે। ત્યારે આગામી 7 થી 8 કલાક ગુજરાત રાજ્ય માટે અતિ ભારે બનવાની છે। તેની વચ્ચે જે કે પણ અપડેટ આવી રહી છે બધી જણાવીશું આજના આ વિડીયોની અંદર। ગુજરાતમાં તોફાન મચ્યું છે, અમુક ભાગોમાં અતિ ભારે વરસાદો પડ્યા છે। જે પણ વિડીયો મિત્રો સામે આવી રહ્યા છે વરસાદના, માવઠાના કે પવનના, વાવાઝોડાના, બધા વિડીયો અને ફોટો હું તમને આજના વિડીયોમાં દેખાડવાનો છું લાઈવ। તો મિત્રો બધા જ દેશ, આખા ગુજરાતના તમામ ગામ, તમામ જિલ્લાઓની માહિતી તમને અહીંયા આ વિડીયોના માધ્યમથી મળી જશે। જે પણ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યા છે, જે ભારે માવઠા પડ્યા છે, બધા હું તમને લાઈવ વિડીયો પ્રૂફ સાથે દેખાડવાનો છું આજના વિડીયોમાં। અને મેઇન વાત એ છે કે ખતરો હજુ ટળ્યો નથી। જી હા દર્શક મિત્રો, મહાકાય સિસ્ટમ કે જે ગુજરાતનો પીછો છોડી રહી નથી, એ સિસ્ટમ હજુ જોઈ લ્યો તો મધ્ય ગુજરાતની અંદર આકાર બનાવીને બેઠી છે અને આખા મધ્ય ગુજરાતમાંથી આખા ગુજરાતમાં આ રીતના ફેલાઈને બેસી છે। તો આગામી 7 થી 8 કલાક અતિ ભારે અને આગામી 24 કલાક હજુ વરસાદો શરૂ રહેવાની સૌથી મોટી ભીતિ છે। ત્યારે આગામી કલાકોની અંદર હવે શું થવાનું છે અને આવનારી કલાકોમાં કયા કયા જિલ્લાઓમાં કેટલા વરસાદ પડશે એ બધી ડિટેલ જાણવાના છે આજના આ વિડીયોની અંદર। મિત્રો જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે બીજો અન્ય કોઈ પણ હવામાનને લગતો વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે, કારણ કે આ એક વિડીયોના માધ્યમથી આપણે દરેક માહિતી જે છે તો મિત્રો જાણી લેવાના છે। અને સૌથી પહેલા તો વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલા જો તમે અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો આ ચેનલમાં અત્યારે જ છે તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને દરરોજની તાજી અપડેટ સૌથી પહેલા જે છે તો મિત્રો જાણવા મળતી હોય છે। તો એના માટે સબસ્ક્રાઇબ કરેલી હશે ચેનલ તો તમને ફાયદો મળશે। તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા ગુજરાત રાજ્યની અંદર સૌથી પહેલા આજના વિડીયોમાં જે છે તો હું તમને દેખાડવાનો છું ફોટા અને વિડીયો કે જે સામે આવી રહ્યા છે ભારે વરસાદના, કે જે અત્યારે હાલ ગુજરાતમાં વરસાદ પડ્યો। મિત્રો ગુજરાતમાં 7 તારીખ ભારે હતી, અગાઉ જણાવ્યું હતું તે અનુસાર 7 તારીખ અને મંગળવાર આખો દિવસ ગુજરાતમાં વાવાઝોડા જેવા પવનો સાથેના વરસાદો પડ્યા છે। અને હજુ 8 તારીખ વહેલી સવારથી રાતના 12 વાગ્યા સુધી ખતરો બનવાનો છે। તો એ બધી માહિતી જાણીએ એની પહેલા સિસ્ટમ અને વરસાદની વાત આપણે પછી કરીશું, પરંતુ અત્યારે હાલ વિડીયો જોઈ લઈએ કે જે લાઈવ સામે આવી રહ્યા છે ભારે વરસાદના। તો જોઈ લો મિત્રો, 7 થી 8 વિડીયો હું તમને અહીંયા દેખાડવાનો છું, બધા વિડીયો। સૌથી પહેલા તો મિત્રો જોઈ લો તો ઊંઝા માર્કેટ યાર્ડમાં તો ખલબલી મચી ગઈ છે। જોઈ લો આ વિડીયો સામે આવી રહ્યો છે ઊંઝા માર્કેટ યાર્ડમાંથી। ગુજરાતની અંદર ખેડૂતોને મેં પહેલાના વિડીયોમાં પણ કીધું હતું કે પાક લઈને માર્કેટ યાર્ડમાં ના જતા। 7, 8, 9 અને 10 તારીખ ભારે છે, છતાં પણ ખેડૂતોએ ભૂલ કરી છે। અને જોઈ લો મિત્રો, માર્કેટ યાર્ડની અંદર પાક લઈને જતા અતિ ભારે ખલબલી મચી ગઈ છે। મિત્રો જે આ વિડીયો સામે આવી રહ્યો છે માર્કેટ યાર્ડમાંથી, તેની અંદર તમે જોઈ લો તો મિત્રો આ માર્કેટ યાર્ડની અંદર જુઓ તો ખેડૂતોની પાકની મિત્રો ગુણીઓ જે છે તે અહીંયા સામે આવી રહી છે અને પાણીમાં પલળતી જોવા મળી રહી છે। જોઈ લો આ મિત્રો તાડપત્રી ઢાંકીને અહીંયા પાક ઢાંકવામાં આવ્યો છે, છતાં પણ વરસાદની અસર તો અહીંયા થશે જ। તો હજુ પણ મિત્રો કહું છું કે આગામી 2-3 દિવસ ખૂબ ભારે છે, તો તમારો પાક લઈને માર્કેટ યાર્ડમાં ના જતા। ઊંઝા માર્કેટ યાર્ડમાં ભારે અતિ ભારે વરસાદો। ત્યાર પછી મિત્રો જોઈ લો તો આ વિડીયો સામે આવી રહ્યો છે ભાવનગર જિલ્લામાંથી, અને ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ પ્રોપર મિત્રો જોઈ લો તો આને કોઈ પણ પ્રકારે માવઠું આપણે ના જ કહી શકીએ, કારણ કે આ કોઈ પણ પ્રકારે માવઠાનો વરસાદ લાગી રહ્યો નથી। આ મિત્રો એક પ્રોપર કે જેવો ચોમાસામાં વરસાદ પડતો હોય છે, એક પ્રોપર ચોમાસાની જેવી સિસ્ટમ બનતી હોય છે, એવો જ રીતનો વરસાદ પડ્યો છે। અને આ મિત્રો ફોટા સામે આવ્યા છે ભાવનગર તરફથી। ત્યાર પછી આ વિડીયો જોઈ લો તો મિત્રો ઊંઝાના ઉનાવા ગામની અંદર વાવાઝોડા કરા સાથે વરસાદ, એટલે કે મામૂલી વરસાદ નહીં, કરા પણ પડ્યા અને વાવાઝોડાના પવનો પણ ફૂંકાવ્યા। અને મિત્રો આ વાવાઝોડાના પવનો માત્ર અહીંયા ઊંઝામાં નહીં, આખા ગુજરાતમાં વાવાઝોડાના પવનોની અસરો જોવા મળી રહી છે। અને અત્યારે હાલ અહીંયા ખાસ જે અપડેટ આવી રહી છે તે મુજબ ગુજરાત રાજ્યની અંદર આખા ગુજરાતમાં આજે વાવાઝોડાના પવનો છે તેની અસરો 99% થી લઈને 100% સુધી જોવા મળી રહી છે। અને અહીંયા લાઈવ જોઈ લો તો ભારે કરા સાથે અતિ ભારે માવઠા પડ્યા છે ગુજરાત રાજ્યની અંદર, અને વાવાઝોડાના પવનો પણ ફૂંકાવ્યા છે। પહેલા મિત્રો મેં તમને આગાહી કરી હતી તે અનુસાર 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાયા છે। ત્યાર પછી મિત્રો જોઈ લો તો આ વિડીયો પણ સામે આવી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર જે વાવાઝોડાના પવનો ફૂંકાયા તેનો આ લાઈવ વિડીયો છે, તમે જોઈ શકો સ્ક્રીન ઉપર કે કેટલો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। હવાના મિત્રો જે ઝોકા છે તેની ઉપરથી તમને અહીંયા ખ્યાલ આવી જાય કે ગુજરાતની અંદર અતિ ભારે તોફાન સાથેના વરસાદો પડ્યા છે, જેને કારણે ખલબલી મચી ગઈ છે। અને મોટી વાત એ છે કે સિસ્ટમ હજી ગુજરાત ઉપરથી ગઈ નથી મિત્રો। જોઈ લો સેટેલાઇટનો આ લાઈવ પિક્ચર અમે તમને દેખાડી રહ્યા છે ગુજરાતનું। અત્યારે મિત્રો
સિસ્ટમ જોશો તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ અને અમરેલીથી સુધી પથરાઈ ગઈ છે. મધ્ય ગુજરાતમાં તો આ બધા જ વિસ્તારો અમદાવાદથી લઈને વડોદરા, આસપાસના તમામ પંથકો, દક્ષિણ ગુજરાતમાં ઉપર વડોદરાથી લઈ નીચે વાપી સુધી અને ઉત્તર ગુજરાતના આખા એરિયાની સિસ્ટમ કવર કરી રહી છે. તો ગુજરાત પર આજે ચમકનારા વ્હાઇટ ભાગ તમે જોઈ રહ્યા છો એ સિસ્ટમ છે કે જે આખા ગુજરાતની અંદર અત્યારે હાલ પથરાઈને બેસી ગઈ છે અને આ જ સિસ્ટમને કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકો અતિ ભારે બનવાની છે. ને અહીંયા તમે લાઈવ પ્રૂફ મિત્રો જોઈ શકો સિસ્ટમના કે અત્યારે હાલ મિત્રો જે સિસ્ટમ ગુજરાત ઉપરથી જે પસાર થવાની હતી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ એ ગુજરાત ઉપર આવી ગઈ છે. પાકિસ્તાન ઉપર હજુ પણ નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એની સિસ્ટમ ગુજરાતમાં આગામી કલાકોમાં હજુ પણ આવનારી 2-3 દિવસમાં આવી શકે. પાકિસ્તાન ઉપર જે સિસ્ટમ હતી એ ગુજરાત ઉપર આવી છે અને અત્યારે લાઈવ તમે જોઈ શકો કે ગુજરાત ઉપરથી આ સિસ્ટમ હવે ધીમે ધીમે એમપી તરફ ખસી રહી છે. પરંતુ અત્યારે હાલ જે આ સિસ્ટમ છે તે ગુજરાતમાં આવનારી 12 કલાક ધમરોળી શકે. તો મંગળવારનો દિવસ તો પૂરો થઈ ગયો, પરંતુ હવે બુધવારે સાવચેત થઈ જજો. બુધવાર અને 8 તારીખ આખો દિવસ ગુજરાતમાં શું વરસાદની અસરો જોવા મળવાની છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોમાં શું મોટી નવાજૂની જોવા મળવાની છે એ બધી માહિતી જે છે તે મિત્રો અહીંયા હાલ અત્યારે સામે આવી રહી છે આ વિડીયોની અંદર. અને આ સિસ્ટમો મિત્રો મેં તમને જે જણાવી, આ આખી સિસ્ટમ જે ગુજરાતમાં ભેજ બનાવી રહી છે એને કારણે ગુજરાતમાં આગામી કલાકોમાં કેવા વરસાદ પડશે, કયા જિલ્લા અને કયા ગામમાં. તો ચાલો હવે આપણે એ વાત કરીએ અને ગુજરાત રાજ્યની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને એક ગામના નામ સાથેની માહિતી જે છે તે હવે આપણે જાણવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે મધ્ય ગુજરાતની જ વાત કરીશું, કારણ કે મધ્ય ગુજરાત ઉપર અત્યારે હાલ સિસ્ટમ લાઈવ જોવા મળી રહી છે અને આવનારી 12 કલાક માટે મધ્ય ગુજરાતમાં વરસાદ અતિ ભારે ખાબકવાની ભીતિ છે. વાદળો તો આખા મધ્ય ગુજરાત ઉપરથી જ પસાર થઈ રહ્યા છે. તમે લાઈવ જોશો મિત્રો, મધ્ય ગુજરાતનો આખો જે પટ્ટો છે તેની અંદર હાલ અત્યારે સૌથી મોટો ખતરો દાહોદ બાજુના પટ્ટાની અંદર સામે આવી રહ્યો છે. આગામી કલાકોમાં કયા ગામ અને કયા ભાગોની અંદર વરસાદ પડી શકે તેમ લઈને જે મિત્રો ગામ સાથેની અપડેટ છે હું અહીંયા શરૂ કરી રહ્યો છું. તેમાં દાહોદ, ગોધરા, મહીસાગર ના વિસ્તારોથી લઈને ખેડા, પંચમહાલ, દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુરથી લઈને વડોદરા, આ બાજુ આવી તો નડિયાદથી લઈને આણંદ, આ બધા વિસ્તારોની અંદર અતિ ઘાતક ભારે વરસાદની સૂચના છે. બીજી બાજુ અમદાવાદ, ધોળકા, વિરમગામ અને ગાંધીનગરમાં હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યાર પછી ઉત્તર ગુજરાત તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની અંદર તો અત્યારે હાલ આખી સિસ્ટમોને કારણે ભયંકર વરસાદની સંભાવના બની રહેશે. ઉત્તરીય ગુજરાતના પટ્ટાની અંદર તમે લાઈવ જોઈ શકો કે જે રીતની સિસ્ટમ અહીંયા હાલ આગળ બની રહેશે તે મુજબ મહેસાણાથી શરૂ કરીએ તો ઈડરના વિસ્તારો, અરવલ્લીના વિસ્તારોથી લઈને આસપાસના તમામ મિત્રો જે બનાસકાંઠા, ડીસા, પાલનપુર, પ્રાંતિજ, બાયડ અને સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારો છે, આ બધા ભાગોની અંદર આવનારી કલાકોમાં ભારે અતિ ભારે પવનો સાથેના વરસાદની સંભાવના છે. જ્યારે પાટણ અને મહેસાણામાં સિસ્ટમ ઓલરેડી ધમરોળી ચૂકી છે અને હવે આગળ વધી ચૂકી છે. કચ્છની અંદર પણ મિત્રો વાત કરીએ તો કચ્છમાં ભારે વરસાદ પડી ચૂક્યો છે અને હજુ પણ વાદળો કચ્છ ઉપરથી આગળ વધી રહ્યા છે, જેથી કચ્છમાં હજુ પણ આવનારી કલાકો ખૂબ ભારે સાબિત થઈ શકે. સેમ ટુ સેમ દક્ષિણીય ગુજરાતના પટ્ટામાં પણ જોઈ લ્યો તો સુરતથી લઈને રાજપીપળાના વિસ્તારોથી લઈને વાપીના વિસ્તારો અને ઉપર જુઓ તો ભરૂચ, નર્મદા, તાપી, કોસંબાના વિસ્તારોથી લઈને નવસારી અને વલસાડ સુધીનો જે આખો પટ્ટો છે, તો મધ્ય ગુજરાતની અંદર પછી મિત્રો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વરસાદની સંભાવના જે છે મિત્રો સામે આવી રહી છે આ બધા વિસ્તારોની અંદર. અને ત્યાંથી પછી હવે મિત્રો આપણે સૌરાષ્ટ્રની વાત કરવાની છે. તો સૌરાષ્ટ્રની અંદર પણ એક જિલ્લા ઉપરથી ભયંકર વાદળો 8 તારીખનો દિવસ હજુ પણ સૌરાષ્ટ્રવાસીઓ માટે સાવચેત રહેવાની સંભાવના રહેવાની છે, કારણ કે વાદળો જે છે તે મિત્રો મજબૂત બની રહ્યા છે અને આગામી કલાકોમાં સૌરાષ્ટ્ર ઉપરથી આખો વાદળોનો કાફિલો પસાર થતો જોવા મળવાનો છે અને એ અસરના ભાગરૂપે ગુજરાતની અંદર આવનારી કલાકોમાં જે કંઈ પણ સંભાવના બનવાની છે વાદળોની એ મિત્રો અતિ ભારે બનવાની સંભાવના છે. અને એને કારણે જોઈ લો તો મિત્રો 8 તારીખના દિવસે સૌરાષ્ટ્ર ઉપર પણ અતિ ભારે વાદળો દેખાઈ રહ્યા છે. ચારો દિશા તરફથી મિત્રો વાદળોની આધારે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જિલ્લાઓ વાઇઝ જોઈ લઈએ તો સૌથી વધારે ખતરો રહેશે ભાવનગર, અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લા ઉપર, કારણ કે સિસ્ટમ દક્ષિણ ગુજરાત નજીક છે અને દક્ષિણ ગુજરાતથી આ બધા વિસ્તારો ખૂબ નજીક છે, જેથી 4 જિલ્લા સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વધારે ભારે વરસાદની સંભાવના છે. બીજી બાજુ જુનાગઢ, પોરબંદર, દ્વારિકા, ત્યાંથી ઉપર જઈએ તો જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર અને રાજકોટ, આ જિલ્લામાં છૂટા છવાયા હળવા મધ્યમ વરસાદો જે છે તે મિત્રો પડી શકે હજુ પણ આગામી કલાકોમાં. ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આગામી કલાકો હજુ પણ ભારે, તેથી મેં તમને કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે એ સૂચિ અને એ માહિતી તો મેં તમને આપી દીધી. હવે થોડી ઘણી અપડેટ પવનોને લઈને પણ લઈ લઈએ તો પવન પણ ગુજરાતમાં અત્યારે હાલ તીવ્ર પડી રહ્યો છે અને ગુજરાતની અંદર
અત્યારે હાલ 25 થી 26 કિલોમીટર પ્રતિ કલાકના પવનો હજુ પણ જોવા મળી શકે. છેલ્લી કેટલીક કલાકોમાં તો ગુજરાતમાં 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાયા છે અને હવે આ અડધા થઈને 30ના પણ થશે તો પણ મિત્રો એક ઘાતક પવનો જોવા મળવાના છે કે જે અરબ સાગરમાંથી આગળ વધીને ગુજરાત રાજ્ય તરફ આવવાના છે. તો જે કંઈ પણ સિસ્ટમ છે મિત્રો હજુ પણ બંગાળની ખાડી સક્રિય છે, જેથી આગામી કલાકો ભારે છે અને હજુ પણ મિત્રો આવનારા દિવસોમાં 10, 11, 12 તારીખ આસપાસ જોશો તો પાછું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે આવતું દેખાઈ રહ્યું છે, પરંતુ એના વિશે હજુ કન્ફર્મ અપડેટ નથી, જેથી અત્યારે હું તમને નથી જણાવી રહ્યો. જ્યારે આ વિશે કમ્પ્લીટ અપડેટ આવશે ત્યારે હું તમને 100% એ વિશે માહિતી જે છે તો વિડીયો બનાવીને આપવાનો છું. એની પહેલા મિત્રો તમને એક અપડેટ એ આપી દઈએ તો ખાસ ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ ચોમાસું 2026નું કેવું જશે તેને લઈને સ્કાયમેટ કંપની તરફથી એક નવું આગાહી અને અપડેટ આપવામાં આવી છે તે જોઈ લઈએ. તો મિત્રો સ્કાયમેટ કંપનીની જે આગાહી છે તે લગભગ 99% દર વર્ષે સાચી પડતી હોય છે અને એક મોટી અને જૂની જાણીતી કંપની છે સ્કાયમેટ, જે દર વર્ષે ચોમાસાનો વર્તારો આપે છે. અને આ વર્ષે પણ ચોમાસાની અપડેટને લઈને શું કહ્યું સ્કાયમેટે વાત કરીએ તો મિત્રો સ્કાયમેટ અનુસાર વાત કરીએ તો આ વર્ષનું 2026નું જે ચોમાસું જે છે ગુજરાત રાજ્યની અંદર કેવું જશે તો જૂન ચોમાસાની શરૂઆતમાં મજબૂત રહેવાની સંભાવના, એટલે કે જૂન મહિનો કે જે ચોમાસાની શરૂઆતનો મહિનો છે ખૂબ સારો રહેવાની સંભાવના. ત્યાર પછીનો જે જુલાઈ મહિનો છે એ મહિનામાં વરસાદ થોડો ઓછો થશે. ઓગસ્ટ મહિનામાં વધુ ઘટી જશે વરસાદ અને સપ્ટેમ્બર મહિનો એટલે કે જે સૌથી છેલ્લો મહિનો હશે ચોમાસાનો એમાં તો ચોમાસું સાવ નબળું રહેવાની સંભાવના છે. એટલે ચોમાસાના મિત્રો 4 મહિના હોય છે, 6ઠો, 7મો, 8મો અને 9મો મહિનો. એમાં જે 6ઠ્ઠો મહિનો છે એ ખૂબ સારો રહેવાનો છે અને ત્યાર પછી 7, 8 મહિના મધ્યમ અને 9મા મહિનામાં સાવ ચોમાસું નબળું પડતું આ વર્ષે જોવા મળશે તેવું સ્કાયમેટે કહ્યું છે. હવામાન સંસ્થા સ્કાયમેટે 2026ના ચોમાસાને લઈને અપડેટ આપી છે તે મુજબ જૂનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન આ વર્ષે 94% જેટલો વરસાદ પડી શકે, જે ખૂબ જ મધ્યમ ગણવામાં આવે છે. એટલે કે આ વર્ષનું ચોમાસું થોડું તો ઓછું મિત્રો દેખાઈ જ રહ્યું છે, પરંતુ એક મેઇન વાત એ છે કે મિત્રો જે આ વર્ષ 2026નું જે આ ચોમાસું છે તો 2026ના ચોમાસાની અંદર મિત્રો ચોમાસાના વરસાદો શરૂઆતમાં જ સારા દેખાઈ રહ્યા છે. ત્યાર પછી ધીમે ધીમે જેમ ચોમાસું આગળ વધશે તેમ ચોમાસું નબળું પડતું જશે તેવી ઓલ ઓવર આગાહી અને અપડેટ સામે આવી છે. બાકી ચોમાસાને લઈને ભવિષ્યમાં જો કોઈ નવી અપડેટ આવશે ચોક્કસ જણાવીશું આ વિડીયોની અંદર, આ ચેનલના માધ્યમથી. અને સિસ્ટમ અત્યારે હાલ જે ગુજરાત ઉપર સક્રિય છે તેની અંદર કોઈ બદલાવ આવશે, કોઈ નવો ટર્ન આવશે તો એ પણ જણાવીશું વિડીયોના માધ્યમથી. એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો, ચેનલ સાથે જોડાયેલા રહેજો. આજ માટે આટલું જ રાખીશું. વિડીયોની અંદર આવતીકાલે ફરી મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.